આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવી ઇન્સ્ટન્ટ ચટણી। તેના માટે આપણે અડધી વાટકી જેટલા સિંગદાણાને સારી રીતે આ રીતે રોસ્ટ કરી અને હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ તવામાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી અને કટિંગ કરેલા મીડિયમ સાઇઝના તીખા એવા મરચાં એડ કરી દઈશું અને આને આપણે સારી રીતે કૂક કરી લઈશું। મરચાં કૂક થઈ જાય એટલે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ તવામાં 1 ચમચી જેટલું તેલ એડ કરી અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને હવે આપણે થોડુંક લસણની કળીને સારી રીતે સતળવા દઈશું અને તેનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝના ડુંગળીના કટિંગ કરેલા પીસ છે તેને એડ કરીને સારી રીતે સોફ્ટ કરી લઈશું અને હવે આપણે શેકેલા સિંગના દાણા, ફ્રાય કરેલા મરચાં અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણું બધી વસ્તુ સરસ ઠંડી થઈ જાય એટલે આપણે તેને ખાણી દસ્તામાં એડ કરીને સારી રીતે આ રીતે તેની ચટણી બનાવી અને તૈયાર કરી લઈશું અને હવે ચટણીને આપણે એક પેનમાં કાઢી અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી અને આપણે તેના ઉપર એડ કરી દઈશું। તો આપણી ઇન્સ્ટન્ટ મરચાંની ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। તો આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું।